જો વિદ્યાર્થી મિત્રો, આગળનો ટોપિક છે મોટા અંતરનું માપન. મોટા અંતરનું માપન એટલે કે આપણે પૃથ્વીથી કોઈ ગ્રહ કે કોઈ તારાનું અંતર માપવું હોય તો એ મીટર પટ્ટી વડે માપી શકતા નથી. આ માટે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ થાય છે. ફરીથી યાદ રાખો, મોટા અંતરનું માપન એટલે કેવું માપન? આપણે પૃથ્વીથી કોઈ ગ્રહ કે કોઈ તારાનું અંતર માપવું હોય તો આ અંતર આપણે મીટર પટ્ટી વડે માપી શકતા નથી, અને આ માટે આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરવો પડે છે. હવે દ્રષ્ટિ સ્થાન ભેદ એટલે શું? યાદ રાખજો, દ્રષ્ટિ સ્થાન ભેદ ધારી લો કે આપણે આ એક પેન છે એનું અવલોકન કરતા હોય. પેનનું ખરેખર સ્થાન અહીંયા છે. હું પહેલાં ડાબી આંખ વડે આ પેનનું અવલોકન કરું તો આ પેન જે મૂળ સ્થાને છે એનાથી એનું સ્થાન થોડું ડાબી બાજુ ખસેલું દેખાશે. હવે એ જ પેનનું હું જમણી આંખ વડે અવલોકન કરું તો પેન જમણી બાજુ ખસેલી દેખાશે. તો આ પેનના પોતાના મૂળ સ્થાનેથી બે જુદા જુદા સ્થાને આપણને દેખાય છે. તો આ જે બાબત છે એને દ્રષ્ટિ સ્થાન ભેદ કહે છે. ડાબી આંખ વડે અવલોકન કરીએ તો પેનનું સ્થાન થોડું આ બાજુ ખસી જાય છે. જમણી આંખ વડે અવલોકન કરીએ તો પેન આ બાજુ ખસી જાય છે. તો આ જે બાબત અહીંયા બને છે એને દ્રષ્ટિ સ્થાન ભેદ કહે છે. એટલે જો આ પ્રકારની પરિસ્થિતિ થાય કે અહીંયા આપણે અહીંયાથી અવલોકન કરતા હોય, આ પેનનું મૂળ સ્થાન છે. તમે ડાબી આંખ વડે અવલોકન કરશો એટલે પેન થોડી આ બાજુ ખસી જશે એ સ્થાને, અને જમણી આંખ વડે અવલોકન કરો તો પેન આ બાજુ ખસી જશે. તો પેનના સ્થાન બંને આંખો વડે અવલોકન કરતા બદલાય છે. આને દ્રષ્ટિ સ્થાન ભેદ કહે છે. બરોબર. હવે આગળ ધ્યાન આપો. હવે મોટા અંતર, અહીંયા તમને પ્રશ્ન પૂછાય કે પૃથ્વીથી કોઈ ગ્રહ કે તારા ના અંતર માપન માટેની દ્રષ્ટિ સ્થાન ભેદની રીત સમજાવો. દ્રષ્ટિ સ્થાન ભેદ ની રીત સમજાવો. તમને આ પ્રકારનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ તૈયાર કરી દેવો. ફરીથી યાદ રાખો, પૃથ્વીથી કોઈ ગ્રહ કે તારાના અંતર માપન માટેની દ્રષ્ટિ સ્થાન ભેદની રીત સમજાવો. અને બીજા નામ પર તરીકે પણ ઓળખાય છે, પરોક્ષ રીત, આલેખની રીત અથવા તો ભૌમિતિક રીત. આમ પરોક્ષ રીત કેમ કહેવાય, ભૌમિતિક રીત કેમ કહેવાય અથવા આલેખની રીત કેમ કહેવાય, આગળ આપણે જોઈએ છીએ. ચલો તો સમજીએ. ધારી લો કે અહીંયા આપણી આ પૃથ્વી છે, પૃથ્વી, અને અહીંયા કોઈ ગ્રહ છે, ગ્રહ S. આ પૃથ્વીથી ગ્રહ સુધીનું અંતર આપણે માપવું છે. તો અહીંયા આ દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ થશે. આપણે એના માટે શું કરવું પડે? તો પૃથ્વી પરના બે અવલોકન સ્થાનો લેવા પડે. પૃથ્વી પરના બે અવલોકન સ્થાન કયા લીધા આપણે? એક સ્થાન અહીંયા લીધું, બીજું સ્થાન અહીંયા લીધું. પૃથ્વી પરના બે અવલોકન સ્થાન A અને B વચ્ચેનું અંતર આને કહેવાય B. આ બે અવલોકન સ્થળો વચ્ચેનું અંતર B કહેવાય. હવે શું કરવાનું? અહીંયાથી ટેલિસ્કોપ વડે ગ્રહનું અવલોકન કરવાનું. એટલે પૃથ્વી પર આ સ્થાને આપણે ઊભા છે,
ત્યાંથી કોઈ ગ્રહનું અવલોકન કરીએ ટેલિસ્કોપ વડે, એટલે આપણને એક અવલોકન દિશા AS મળશે. કઈ મળે? AS. પછી તમે આ સ્થાનથી અહીંયા આ સ્થાને જતું રહેવાનું અને ત્યાંથી આ સ્થાનેથી ટેલિસ્કોપ વડે એ ગ્રહનું ફરીથી અવલોકન કરવાનું, તો બીજી અવલોકન દિશા આપણને મળશે BS. અને આ અવલોકન દિશાનું જે અંતર છે એટલે કે પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું અંતર એને કહેવાય કેપિટલ D. બરોબર. હવે આ બંને અવલોકન દિશાઓ આ સ્થાને આ અવલોકન સ્થળેથી ટેલિસ્કોપ વડે ગ્રહનું અવલોકન કર્યું, અહીંયાથી ગ્રહનું અવલોકન કર્યું, તો બે અવલોકન દિશાઓ આપણને મળી. એને ગ્રહ પાસે આવેલો ખૂણો એને થીટા કહેવાય. આ કોણને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ પણ કહે છે. કારણ કે આ જ રીતની સ્થિતિ છે. જો આ દ્રષ્ટિ સ્થાન ભેદમાં આ પ્રકારની સ્થિતિ જ થઈ, આને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહેવાય. બરોબર. તો આ થયો તમારો દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. હવે શું કરવાનું? જો આ પૃથ્વી પરના બે અવલોકન સ્થળો વચ્ચેનું અંતર કેવું હોય? ખૂબ જ નાનું હોય. કોના કરતા? આ પૃથ્વીથી ગ્રહ વચ્ચેના અંતર D કરતા. એટલે B જે છે એ ખૂબ જ નાનો હોય, કેપિટલ D કરતા. એટલે આ અવલોકન દિશાઓ બહુ લાંબા અંતરે જઈને મળે છે અને માટે અહીંયા જે ખૂણો છે અતિ સૂક્ષ્મ છે, થીટા સૂક્ષ્મ થશે. અને ખૂણો નાનો થાય તો આપણને રેડિયનની વ્યાખ્યા ખબર છે, સમતલ કોણ માટેની રેડિયનની વ્યાખ્યા. તો રેડિયનની વ્યાખ્યા મુજબ શું લખાય? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. જો આને વર્તુળ તરીકે લઈએ ને આપણે, આમ વર્તુળ તરીકે, તો આ કેન્દ્ર પાસેનો ખૂણો થયો, આ ચાપ થઈ અને આ ત્રિજ્યા થઈ. એટલે આના આપણે ચાપ કહી શકીએ. આ શું થઈ? તમારી ત્રિજ્યા થઈ. તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ શું લખાય? B. અને ત્રિજ્યા શું લખાય? કેપિટલ D. બરોબર. તો ખૂણો થીટા બરાબર ચાપ સ્મોલ b અને ત્રિજ્યા કેપિટલ D. આના પરથી પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું અંતર એટલે કેપિટલ D આપણે મેળવી શકીએ. કેપિટલ D બરાબર આ ઉપર જશે, ખૂણો નીચે આવશે, તો પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું અંતર. તો આ રીતે પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું અંતર આપણે શોધી શકીએ. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પૃથ્વીથી કોઈ ગ્રહ કે તારાના અંતર માપન માટેની દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, પરોક્ષ રીત, આલેખની રીત અથવા ભૌમિતિક રીત સમજાવો. તો પહેલા પરોક્ષ રીત કેમ કહેવાય છે? કારણ કે અહીંયા આપણે જાતે આ અંતર માપતા નથી, એ માટે કોઈ ભૌમિતિક રીતનો ઉપયોગ કરીએ છીએ, માટે આને પરોક્ષ રીત તરીકે ઓળખવામાં આવે. આલેખની રીત એટલે અહીંયા એક પ્રકારનો આલેખ દોરાય છે. ભૌમિતિક રીત એટલે ભૂમિતિનો ઉપયોગ કરીએ છીએ, એટલા માટે આને આ જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. બરોબર. તો કેવી રીતે લખાય છે? જો શરૂ કરવાનું, પૃથ્વીના પરના પૃથ્વીથી કોઈ ગ્રહ S નું અંતર માપન માટે દ્રષ્ટિ સ્થાન ભેદ ની રીતનો ઉપયોગ થાય છે. ચલો આગળ. ટૂંકમાં પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું અંતર માપવું હોય તો કઈ રીતનો ઉપયોગ થાય? દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. તો એ માટે શું કરવાનું? એ માટે પૃથ્વી પરના બે અવલોકન સ્થાન, પૃથ્વી પરના બે અવલોકન સ્થળો A અને B વચ્ચેનું અંતર AB બરાબર સ્મોલ b છે. બે અવલોકન સ્થળો આપણે લઈ લીધા, એનું અંતર સ્મોલ b. ચલો એટલે પહેલા આ ભાગ આપણે પૂરો કર્યો. પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું અંતર કેપિટલ D છે. જો આગળ જો અહીંયા લખવાનું, ટેલિસ્કોપ વડે શું કરીએ છીએ આપણે? ટેલિસ્કોપ વડે આ ગ્રહનું અવલોકન કરીએ છીએ. ટેલિસ્કોપ વડે ગ્રહ S નું બે અવલોકન સ્થાન A અને B પરથી અવલોકન કરતા
બે અવલોકન દિશાઓ કઈ મળે છે? AS, એક અવલોકન દિશા AS મળે અને બીજી BS મળે, અને એનું અંતર શું લખાય? કેપિટલ D છે, જેને પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું અંતર કહે છે, જેને પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું અંતર કહે છે. એટલે બીજી વાત આપણે આની કરી, અને ત્રીજો પોઈન્ટ આનો આવશે. જો બંને અવલોકન દિશાએ ગ્રહ પાસે આટલો ખૂણો થીટા છે, બંને અવલોકન દિશાઓએ ગ્રહ S પાસે આંતરેલ કોણ થીટા છે, જેને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહે છે. બસ, તો પહેલા આને મુદ્દો લખી દો, પછી આનો મુદ્દો લખી દો, પછી આનો મુદ્દો લખી દો. હવે શું કરવાનું? આ અંતર કરતા આ અંતર ખૂબ જ મોટું છે. અહીં B કેપિટલ D છે, અને આ અંતર ખૂબ જ મોટું હોય, દિશાઓ જેટલી મોટી હોય એટલો ખૂણો નાનો બને, અને તેથી થીટા સૂક્ષ્મ થશે, અને ખૂણો નાનો થાય તો રેડિયનની વ્યાખ્યા અનુસાર ખૂણો બરાબર શું સૂત્ર છે? ખૂણો થીટા બરાબર ચાપ AB ભાગ્યા ત્રિજ્યા AS. ગમે તે લખો, AS લખો, BS લખો, આ ચાપ થઈ ના ત્રિજ્યા થઈ, તો શું લખાય? B અપન કેપિટલ. તો આના પરથી આપણને કેપિટલ D બરાબર, આના પરથી કેપિટલ D બરાબર B અપન થીટા. બરોબર, આ D ને ઉપર લઈ લો, ખૂણો નીચે લાવી લો, તો જે આ કેપિટલ D એ શું છે? પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું અંતર છે. તો આમ પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું અંતર આપણે આ રીતનો ઉપયોગ કરીને માપી શકીએ. બરોબર, તો ફરીથી યાદ રાખવાનું, સ્મોલ b એટલે શું? બે અવલોકન સ્તરો વચ્ચેનું અંતર. થીટા એટલે ગ્રહ પાસે બે અવલોકન દિશાએ બનાવેલો ખૂણો. તો હંમેશા પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું અંતર શોધવું હોય તો બે અવલોકન સ્તરો વચ્ચેના અંતરને ખૂણા વડે ભાગી નાખે. હવે જો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે પૃથ્વીથી કોઈ ગ્રહ વચ્ચેનું અંતર દ્રષ્ટિ સ્થાનભેદની રીતનો ઉપયોગ કરીને કેવી રીતે માપી શકાય એ શીખ્યા. હવે કોઈ ગ્રહ કે તારાનું પરિમાણમાં શું આવે? ગ્રહનો વ્યાસ, ગ્રહનું કદ, ગ્રહની ત્રિજ્યા, આ બધું ગ્રહના પરિમાણમાં. એ પૃથ્વી પર બેઠા બેઠા કેવી રીતે માપી શકાય? તો એ માટે પણ દ્રષ્ટિ સ્થાનભેદની રીતનો ઉપયોગ જ થાય. ચલો, કેવી રીતે માપી શકાય એ આપણે અહીંયા જોઈએ. ધારી લો કે આ કોઈ ગ્રહ છે, એનો વ્યાસ આપણે માપવો છે. હું અહીંયા કહી દઉં કે ગ્રહનો વ્યાસ એક AB એટલે સ્મોલ d છે. આ વ્યાસ આપણે અહીંયા પૃથ્વી પરના આ સ્થાન પરથી માપવો છે. પૃથ્વી પરના આ સ્થાને આપણે અહીંયા અવલોકન સ્થાન છે પૃથ્વીનું. અહીંયાથી આપણે આ ગ્રહનો વ્યાસ માપવો છે. તો શું કરીશું? પૃથ્વી પરના આ સ્થાને આપણે અહીંયાથી ટેલિસ્કોપ વડે ગ્રહના આ છેડાનું અવલોકન કરીશું. જો એટલે આપણને એક અવલોકન દિશા શું મળશે? OA. ધારો કે હું અહીંયા હોય, ટેલિસ્કોપ વડે હું ગ્રહનો આ છેડો અહીંયાથી અવલોકન કરીશ એટલે એક દિશા આમ મળશે OA, અને બીજું ટેલિસ્કોપ વડે અહીંયાથી આનું અવલોકન કરીશ તો બીજી એક દિશા મળશે OB. એટલે આપણને બે અવલોકન દિશાઓ મળી. એટલે ફરીથી સમજો, અહીંયાથી હું ગ્રહના આ છેડાનું અવલોકન કરું એટલે એક દિશા OA મળે અને બીજી દિશા OB મળે. તો આ અહીંયા મારી પાસે અવલોકન સ્થાન પાસે જે ખૂણો બને આને કહેવાય ગ્રહનો કોણીય વ્યાસ, મતલબ ખૂણો. આ ગ્રહનો રેખીય વ્યાસ છે પણ ખૂણાની દ્રષ્ટિએ વ્યાસ એટલે આલ્ફા. એટલે આને કહેવાય ગ્રહનો વ્યાસ
સ્મોલ ડી. આને કહેવાય ગ્રહનો કોણીય વ્યાસ, કેપિટલ. અને આ જે અંતર છે એને પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું અંતર, સોરી આના આલ્ફા કહેવાય. અને આ જે અંતર છે એને પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું અંતર, પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું અંતર, બરોબર. તો આ અંતર તો આપણે પહેલા દ્રષ્ટિ સ્થાન ભેદની રીતથી માપી લીધું હતું, જે આગળના વિડીયોમાં શીખી લીધું આપણે. આ ખૂણો આપણે અહીંયા જ માપી શકીએ, કારણ કે એક અવલોકન દિશા આમ મળી એક છેડે અહીંયાથી આમ, અને બીજી અવલોકન દિશા આમ મળી, તો આ જગ્યાએ બે અવલોકન દિશા વચ્ચેનો અહીંયા ખૂણો આપણે માપી શકીએ. તો આ બે આપણને મળી જાય તો આ ગ્રહનો વ્યાસ તમે માપી શકો, બરોબર. ચલો, તો કેવી રીતે માપી શકાય ધ્યાનથી જુઓ. પહેલો મુદ્દો, ધારો કે ગ્રહનો વ્યાસ સ્મોલ ડી છે તથા કોણીય વ્યાસ આલ્ફા છે. તે ઉપરાંત પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું અંતર, ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર કેપિટલ ડી છે, બરોબર. આ ત્રણેય વસ્તુ આપણે લખી દીધી. હવે સ્વાભાવિક છે કે પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું અંતર ખૂબ જ વધારે હોય એના વ્યાસ કરતા, એટલે અહીંયા લખાય અહીં સ્મોલ ડી લેસ ધેન કેપિટલ ડી હોવાથી આ પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું અંતર ખૂબ જ મોટું હોય એટલે થીટા કેવું બને, આ અવલોકન દિશાઓ બનાવેલ ખૂણો આલ્ફા ખૂબ જ સૂક્ષ્મ થશે. અને ખૂણો નાનો થાય તો રેડિયનની વ્યાખ્યા અનુસાર ખૂણો બરાબર, તેથી ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, એટલે સ્મોલ ડી અપન કેપિટલ ડી. તો આના પરથી આપણે શું માપવાનું હતું? ગ્રહનો વ્યાસ સ્મોલ ડી બરાબર આલ્ફા ઇન્ટુ કેપિટલ ડી, બરોબર. તો આ રીતે આપણે ગ્રહનો વ્યાસ શોધી શકીએ, જ્યાં આલ્ફા એ શું છે? ગ્રહનો કોણીય વ્યાસ, અને ડી એટલે પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું અંતર, અંતર છે. હવે ગ્રહનો વ્યાસની વ્યાખ્યા પૂછાય તો કેવી રીતે લખવાની? ગ્રહના કોણીય વ્યાસની યાદ રાખજો. ગ્રહના કોણીય વ્યાસની વ્યાખ્યા શું થાય? તો ગ્રહના વ્યાસાંતે આવેલા બે બિંદુઓ પાસેથી મળતી રેખાઓએ પૃથ્વી પરના કોઈ અવલોકન સ્થાન પાસે બનાવેલ કોણને અથવા આંતરેલ કોણને ગ્રહનો કોણીય વ્યાસ કહે છે. ફરીથી એકવાર કોણીય વ્યાસની વ્યાખ્યા શું આપી શકાય? આની ગ્રહના વ્યાસાંતે આવેલા બે બિંદુ પાસેથી મળતી રેખાઓએ પૃથ્વી પરના કોઈ અવલોકન સ્થાન પાસે આંતરેલ કોણને ગ્રહનો કોણીય વ્યાસ કહે છે. એટલે એ વ્યાખ્યા તમે નીચે લખી શકો, બરોબર. તો ગ્રહનો વ્યાસ શોધવો હોય સ્મોલ ડી, તો શું કરવાનું? પૃથ્વીથી ગ્રહ વચ્ચેના અંતરને ખૂણા વડે ગુણી નાખવા. તો આ તમારે યાદ રાખવાનું.